રાજકોટમાં થોડા વરસાદમાં જ રોડ રસ્તાની હાલત ખૂબ જ કફોડી બની છે। રોડ રસ્તા ધોવાઈ ગયા હોય તે પ્રકારના દ્રશ્યો છે તે સામે આવી રહ્યા છે। શહેરના અલગ અલગ વિસ્તારમાં આ પ્રકારના દ્રશ્યો છે તે જોવા મળી રહ્યા છે। આપણે જે સ્થળ ઉપર છીએ તે વોર્ડ નંબર 3 છે। રાજકોટના ડેપ્યુટી મેયર નરેન્દ્રસિંહ જાડેજાનો આ વોર્ડ છે અને અહીંયા પણ ખાડા જોવા મળી રહ્યા છે। રેલનગર આખો વિસ્તાર છે, ત્યાંથી શહેરમાં આવવા જવા માટેનો આ મુખ્ય રોડ છે। જ્યારે અહીંથી બેડી ચોકડી સહિત રાજકોટના અલગ અલગ વિસ્તારમાં જઈ શકાય છે, પરંતુ આપ સીધા દ્રશ્યો જોઈ શકો છો। ખાડા જોવા મળી રહ્યા છે, રોડ રસ્તાનું ધોવાણ છે તે થઈ ગયું છે। જ્યારે કયા પ્રકારની કામગીરી તંત્ર દ્વારા કરવામાં આવી છે તે પણ એક સવાલ ઊભો થાય છે। દર વખતે જ્યારે વરસાદ આવતો હોય છે અને વરસાદ બાદ આ પ્રકારની પરિસ્થિતિ છે તે રાજકોટમાં જોવા મળતી હોય છે। દર વર્ષે આ પ્રકારની પરિસ્થિતિ સર્જાતી હોય છે, એટલે કે ક્યાંક ને ક્યાંક જે ભ્રષ્ટાચારના ખાડા હોય, ગાબડા હોય તે રસ્તા ઉપર જોવા મળતા હોય છે, જેના કારણે સામાન્ય જનજીવન અસ્તવ્યસ્ત બનતું હોય છે। લોકોને, વિસ્તારવાસીઓને પણ ખૂબ જ તકલીફ છે આ ખાડાને કારણે પડતી હોય છે। જ્યારે કોઈ ગંભીર પ્રકારનો અકસ્માત જો આ ખાડાને કારણે સર્જાય તો જવાબદાર કોણ, તેવા પણ જે સવાલો છે તે ઊભા થઈ રહ્યા છે। કોર્પોરેશન તો માત્ર પ્રી મોન્સૂનની કામગીરી કાગળ ઉપર કરતી હોય તે પ્રકારના દ્રશ્યો હવે રાજકોટના અલગ અલગ વિસ્તારમાં જોવા મળી રહ્યા છે। રેલનગર વિસ્તારમાં મોટા પ્રમાણમાં જે ખાડા છે તે રસ્તા ઉપર જોવા મળી રહ્યા છે। મુખ્ય જે માર્ગો છે ત્યાં પણ આ પ્રકારના રસ્તા ઉપર ભ્રષ્ટાચારના ગાબડાઓ છે તે જોવા મળી રહ્યા છે। ત્યારે હવે કોર્પોરેશનની કયા પ્રકારની કામગીરી રહેશે તે જોવાનું રહેશે। કેમેરામેન જોનેત સાથે ભાવેશ ચંદ્રવા, વીટીવી ન્યૂઝ, રાજકોટ।